હેલો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વિપુલભાઈની વાડીએ. વિપુલભાઈ આ બ્લીચિંગ પેપર પાથરીને, મલ્ચિંગ પેપર કહેવાય કે મલ્ચિંગ પેપર કહેવાય કા શાકભાજીની ખેતી કરી છે. ચોરી જોઈ શકો છો તમે. આ સાઈડ રીંગણી છે, અલગ અલગ જાતની વેરાયટી વાવી છે ને વિપુલભાઈ. 12 માસી છે ને કાંકડી હોતા હે. ઓલી સાઈડ હે ને કંકોડાનું વાવેતર કર્યું છે, એ કમ્પ્લેટ ઉગતા આવે છે અમુક અમુક જગ્યાએ. કેટલા દિવસ થયા એને? 7 દિવસ થયા એમ. અને મૂળ 2 દિવસે કે 3 દિવસે પાણી દેવું પડે મલ્ચિંગ પેપરમાં હોય એટલે. કા કેટલો ટાઈમ દેવું પડે વિપુલભાઈ? એવું હોય એમ ને. પીરી પડી જાય એવું કહેવાનું થાય. અનુકૂળ ન આવે. અત્યારે ઉગતી વખતે દેવું પડે. આ ભીંડો એમ ને. ને રીંગણી બે વેરાયટીની છે, એક 12 માસી છે, 12 માસી છે, એક ગુલાબી ને એક બીજી રેગ્યુલર છે. એ કા આ રેગ્યુલર છે, જોઈ શકો છો તમે. અને આ રીંગણી રહી ગુલાબી છે. કા એવું છે ને. આ ચુમખડી થાય આ રહી 12 માસી. અને ચોરી છે. હા, અલગ અલગ બધી છે ને શાકભાજીનું વાવેતર કરેલું છે. આ જોઈ શકો છો તમે, ગવાર છે. અમેરિકન મકાઈના ડોડવા. આ અમેરિકન મકાઈ.